તુસી કે વ્યસન ચાર પૂરો કરી આવ્યો તો ચાર પૂરો કરીને આવ્યો પણ વનો પાર નહીં આવ્યો હોય હજુ લગન. કળવી એ કળવી હું છે? ચા મેલ્યો કે નહીં? આવ અરે તમે તો જાનો અને તારા ઢેટાની પડી છે અને ઢેટાની પડી છે તને. આ વ્યસન ચાર નાખીને તો આવ્યો તે કીધું તું ને અરે ચાંદની વાત નહીં તને ચા દાડાથી ગોમો પોણી આવ્યું નહીં અને તને એ ચિંતા છે કે ગોમો ઉનાળો આવે છે અત્યારે ચા દાડાથી બેસન આખું પોણી પાયું નહીં તો હું કરવાનું હું. એ તો હું ફરીથી જાઉં છું ને બેસો પાઈ દઉં છું પણ ચા પેલા મને પાક. અરે કપાળ મોટે પોણી પાયે ચા દાડાથી મોટા મરી જાય છે આ ચા પેલું છે પોણી તો છે ને તો ને પાયે તું. અમુક કરું હું મૂકે હવે તમારે જ કરવું પડશે કે જે કરશે મારે થોડું કરવાનું છે. કશો વાંધો નહીં પાણી નહીં આવે તો ટેન્કર મગાવ્યો અને પણ બેસો તો પયો જ ભલે 1000 રૂપિયા લે. અરે તમારા બોલ લખીને પૂછતી નહીં આ ગોમો ઉનાળો આવે છે તો સોધી લાઈન પોણી પાછો મારું કેવું એક કામ કરો હા ના હોય તો ઇટામાં પેલી કેનલ નહીં ઓવા ઈકર આપણે ઇટામાં નાવનો ખાડો કરી તાપત્રી નાખો તે બેસો પાવા તોય. હા ડોશી એ તો બરોબર છે હો વાત તો સાચી કરી હતી. ઓમાં ટેન્કર લાવે 1000 રૂપિયા લે એના કરતા ખાડો ના કરે તો એમાં પાણી ભરવા થાય ને ભેંસો પાવા થાય. તમારે તો આવા જોવા છે પોણી ઘડી ઘડી ડોર નહીં જોતું હોય. હા હા જોવા કશો વાંધો નહીં તો હું કઈ નાખું છું. આ ડોશી હેતરમાં ખાડો કરાવવાનું કે છે પણ પૈસા શોથી લાવ્યો આલો મજૂરોને આલો પૈસા તો જોવું કા અને પૈસા કોઈ ઓછા ના થાય. ખાડો કરાવીએ એટલે તો 1000 1500 2000 રૂપિયા જેવું તો થઈ જ જાય પણ આ પૈસા લાવે શોથી. હા કોક રસ્તો કરવો પડશે તાણ જ વાનો ઓર પડશે ને કેમનો ખાડો નહીં થાય. ગમે તે કરીને ચા નાસ્તો કરીને જવા દે અને કોક રસ્તો કરવા દે. આ ડોશીને ખબર નહીં પડતી હોય કે હું શિખર આ શાનની સાલ લેવા જઈશ જલ્દી આવે ને તો સારું આઈ રોધે ને તો ખાઈને પછી થોડી વાર ઊંઘું. આ થાક લાગ્યો છે ડોશી ટાઈમ જતી નહીં મોડા સાલ વાટવા જાય છે પછી શાણે આવો હું કરું તો હું કરું. હા શંકરીઓ આવે છે ઓને ખરું ને પેટમાં વાત ટકા ના પાછી ગમે તેવું હોય તોય. ડોશી હું કહું છું આ હેતરમાં સાલ લેવા જાય ને તો પાછી પેલું લાકડું સોંપ્યું ને આઘું પાછું ના કરી દે. એ લાકડા નેચર તો હોના ચોદીના દાગીના છે બધું. ઓહો આ તો નતું કેવું પણ તને કેવું પડ્યું અને તું ખરી નાખા ગમો પાછી ફૂંકી નાખી ઈમો નતો કેતો પણ આજ તો શેમ કીધું ખબર છે તું લાકડું એ આઘું પાછું કરી દી ને તો પાછું આખું ખેતર ગોડવું પડે તાણી એ માલ નીકળે એટલા તને કીધું આજે એ લાકડા તો તારે અડવાનું જ નહીં ખેતરમાં જો એટલે અને આપણે બેઠા બેઠા ખાઈએ ને એટલું બધું સૈના નેચર ઓહો પાછી દાટેલું છે. આ તો તને જ કીધું ગામમાં કોઈની વાત નહીં કરવાની પાછી શું કીધું ઓહો જોકે મારા વર્ષો આ માણકો કોનો ચોદી તો પાછો હેતરમાં ગાલે હ અને જોકે જીવ હ ચેવું પાછો ભિખારી ના ગોરી પણ આજે હોરરાશ આજે તારા મોર મું ના કાઢ્યા ને તો કેજે કોઈને કેવું નહીં કોઈ ભારે ના. આમાં શંકરને જશી ખાડો કરી નાખશી પછી આપણે ખાલી તાટપત્રી લાઈન લોબી કરી નાખવાની અને પછી નળો લાઈન કેનલમાં પાણી ભરી દેવું છે ખાડો. ડોશી અમુક ગમે એમ બેસો પોય આખો શિયાળો પોય ઉનાળો પોય પાણી નેઠ જ નહીં તું તાર ગમે એમ ઢોરું પાણી અમે ચિંતા નહીં આપણે જે કામ કરવાનું હતું ને એ થઈ ગયું છે. અમે ખાલી આપણે તાટપત્રી લઈને જવાનું છે ખાડા ઉપર નાખી દેવાની ભરી દેવું છે પાણી કશું કરવું નહીં. હાય હું સોટા રહ્યા છું હાલો આખી રાતનો વહરાદ આવે છે હું કહું બહાર નહીં ને કરવું ને પાછા વહી જઈએ અત્યારે ખરા ને આ બે સિઝન ચાલુ થઈ છે ને ખરેખર મોદા પડીએ પાછા તાવ આવા પાછી શરદી થાય પાછું દવાખાના જવું પડે એના કરતા ખરા ને ઘરમાં રહેવું સારું કોમ ના થાય એ ચાલે. હા બહુ ચિંતા નહીં ના હોય તો ખરા ને હવે ના હોય તો પેલા ખરા ને બેસોનો ચાર પૂરો કરી આવવા દે અને પછી કામ જવું છે. લ્યો લગી રે વારા થયો નહીં કે તારી કટેવ ના જઈ આ લોકોના હેઠા તોરવાની પાવડો લઈને નીકળી ગયા એટલે ગફુરિયા હેઠા તોરવા હેડ્યો હું તાને મને ખબર છે શંકર તમારો ખરા ને કાન ના મોય જેવો છીએ એટલે ગફુરિયા તારા પહાણ આવ્યો છું મારા પાણું કા હું ખરા ને શંકર નરવો નહીં તમારા વાદે લોકોના ખરા ગજ્યા આપણે ગમતા નહીં શંકર અત્યારે શંકર ખરા ને ઉઠીને શાંતિથી ભગવાનનું નામ લ્યો કજ્યા કર્યા વગર લેલો મારા ટાઈમ ભગવાનનું નામ વાત સાચી છે તારી હા પણ હું એમને નહીં આવ્યો તારા જોડી તારું કરવા આવ્યો છે આ તારા સાપડું ને એમાંથી બંગલો બનાવો તારા બંગલો હા કશો વાંધો નહીં તું માલ સામાન લઈ આલ તો બનાવી દઉં આપણે શું ના છે
એમનામ ના થાય એના પાછળ મજૂરી તો હોય કે નહીં લે. એમાં પાછી મજૂરી કશો વાંધો નહીં, એ તો બોલાઈ ગયો હું મજૂર તો, પણ તું બધું લઈ આલ. એવું લઈ આલ ને? તો હારું કે ભાઈ, ભગવાન તારું હારું કરજે. એટલે ગફુરિયા એવું નહીં. તાન એક જગ્યાએ હું ખરો ને, માલ બાર્યો હો. બસ ઓવા. એ સપનો જોવું છે કહું મારા વૈશા શંકર એમ દે ઘણા સપના જોઈ જઈને ઉપર જતા રહ્યા, અને જે કરો ને કોમ કરો, કશું અલ્યા નહીં આ સપના બધું. નહીં જોતો, અને તાર સપના જોવું હોય તો ઘેર ના પાસે હું એકલો જાઉં. ની છોકરાને જોયું તું હેડ મારા અંગાથી, પણ જો એક વાત પેલા ચોખવટ, હું એમાં જો નેકરા ને એમાંથી મારા એકલાનો અડધો ભાગ, અને એમાં જે બીજા માણસો આવે ને એમાં અડધમાંથી તારે વેચી નાલવાનું. એટલે શંકર અરે હાચું છે કે પછી સપનું તો નહીં કે ખોટું તો નહીં હોય કે અત્યારના પોલમાં હું તાર પાવડો લઈને નીકળ્યો છું હું. ઈ છોકરાને જોયું તું તાર મારા અંગાથી હેડ ને. એટલે ફાઇનલ છે. અલ્યા ફાઇનલ. ના હોય તો શંકર આપણે બે જણા જ જઈએ. અલ્યા બે જણા થોડા ગોડી શકશું, ખાડો મોટો ગોડવાનો હોય. 300 ફૂટ ગોડવાનું છે. અલ્યા જ્યાં સુધી ના નીકળે ત્યાં સુધી ગોડવું તો પડે કે. કોઈ ઉપર થોડું હા વાત કરે તે. એવું છે હોવા તે કરો લઈ જવું દાન. ના હોય તો વરવાડ લેતા જઈએ. આમાં બાપરો જો એ ગરીબ છે, અને એ આવે ને અને નેકરન તો એને બંગલો બની જાય. વાત તો સાચી છે તારી હો. ના હોય તો ભોળજી પાવડો લેતો હોય જલ્દી. પેલા ભાઈનું વાંચી દેવા દે. અલ્યા બાયણો તો આમ અત્યારે પાડીને ખરા મેલતો ને? અત્યારે ખરા ને શંકર, ભલે આ કંકરનું બાયનું બનાવ્યું, પણ જો આ જગ્યાએ હોનાનું બાયનું ના બનાવો ને તો મારું નામ ગફૂર નહીં. પણ શંકર શા કરા ને હું તો કહું અત્યારે અથી ના હોય તો ભાગી નાખું. એ મગજ જેવું શકર અને નહીં. આમાં બનાવવાનું તો અત્યારે સર. ભાઈ નાખી તો હું રહ્યો શકર, અને આ મહારાજ આવે તો તને ખબર નહીં પડતી. અલ્યા ચાર દાડામાં તો ઊભું કરી દેવું ઘર. હું તારું કપાળ બુકા દઈએ પેલા અરે, લે. ગફુર. હા ના હોય તો આઈન પર પેલા ઓને ભાગી નાખ. ના નેકરા તો પેલા પાયા ચાલુ જ કરાવી દેવા છે. લે, જે અરે. વાત નહીં જોવી. ખરેખર આજે સુખનો સૂરજ ઉગા દીધો હો દીધો. અલ્યા મારે આ તો હવારનો વાપર્યો ને તારનો આનંદમાં ને આનંદમાં જ છું. આ રૂપિયો વરાના ચન ચાવ, પાવરા લઈને દોરાવ, આશીલા તોરાવ. અલ્યા આ વરવાભાઈ, રૂપિયો આવો કે આવો આ બાજુ. ચન ચાવ. આ સમજણ પડતી નહીં મારા વર્ષા. ચમ? આજ વિચાર કરું કે હાફ તો નોડિયા બાદ મેળ સિરીજ ના એ, આવ્યો. એ, દોરિયા કોણ ને હાફ કોણ લે? કોણ? તું અલ્યા. તું દોરિયો તું દોરિયો લે? વરવાભાઈ, વાત ખબર કે ફુડિયા કે હાફ નોડિયા મેળ આવા કદી તમારી બેન કદી ઘેર બેઠા કદી હરખાઈ નહીં આવતી. આ બેન કદી પાવરા લઈને નીકળ્યા એટલે કોક નવું કરવાનું છે એવું લાગે છે આજે. એવું ના હોય વરવાભાઈ. નિમ નામ નહીં નીકળ્યા. અમે અમાર કોમો નીકળ્યા છીએ. આ તો કોમ જ નીકળો થાય એ તમારે લઈ જવાના છે. એટલે મારું કોમ વળ્યું પડ્યું. જો કટકો રોટલો હોય ને હા. તો કટકો ખાવાનો. એક જણો આખો ના ખાઈ જાય. ખાઈ જાય ના એટલે ખાય. હું ખરા ને એવું વિચાર્યું છે. એટલે ગફુર વાતું છે કે પેલો ભરવાજી હા. ઘણું બધું હું પણ સપનું આવ્યું તું ને હા. તે માલ છે. માલ કાઢવા જવાનું છે આપડે. કોને સપનું આવ્યું? સપનું મને નહીં આવ્યું, આવો ના આવ્યું તું. એટલે આ ગફુરિયા હા. ઓના સપનામાં કદી કોઈ હારી વસ્તુ ના આવે ને ઓના સપનામાં હું માલ આવે લે. એટલે આવ્યું. અલ્યા સપનું ગફુરિયા નહીં આવ્યો. હા ને? ની હોભર્યું છે મારા કોને, અને એ વાત આખી હોભરીને આવ્યો. અને જો હેતર વચ્ચી ખરો ને કરચો ગાલેલો હે ને એ કરચાને નેચા માલ છે. અને તમારે જો આ બધી ચર્ચા ના હોભરી હોય તો તમે રો બે જણા, હું એકલો જાઉં. ભરવાજી કદાચ ભવિષ્યમાં આ માલ હોય નીકળી જાય ને તો આપણી ખરા ને જિંદગી બની જશે. આપણે વાત નહીં જોવી, શંકરના અંગાત જવું જ પડશે. લે, કશો વાંધો નહીં. તમારે આબુ છે? એકના ભલા બે ને બેના ભલા થાય. હા. હું એ પારો લઈ લઉં ઉભો રહે. હજુ વાત નહીં જોવી. એ ખરો ને આપણા ગામનો માણસ છે પાછો. આપણા ગામનો એને વાતો કરતો તો ને હું હોભરી ગયું. કોણ હતો? આ એ બધું તારે નહીં જોવાનું. કરજે. તું વાતોનો મારા હોરો અંગાથી નહીં કરવો, યાર. હેડ ઓન કરજે. ફરો, તે પાછળ. લે, શંકરિયા આ તો પેલા મોનકા ભિખારીનું હેતર છે લે. અલ્યા વણકો ભિખારી નહીં. હા. વણકો તો કરોડપતિ છે. કારણ એ તો જીવ છે ભિખારીને જેવું. જે છે ને જે બધું લાયો છે ને ઓનું ચોદીને એ બધું હોય ગાલી રહી ને. અલા, એના ઘેર પૂંચી ખાવા નહીં, એના પર ઊનું ચોરી થતી હોય ને. અલ્યા ભણવા તને ખબર નહીં યાર હજી. ભરવાજી આ સાચી તો વાત છે. એ મારો વસ્તુ ખરો ને મોનકો બહુ ચાલાક માણસ છે. હજી દેખાડો ના કરે. દેખાડો કરીએ ને તો આપણે કેટલા દૂર્યા. અલ્યા કપૂરિયા હા. શું આ જો વૈકણ જ છે. એટલા જ છે ને. ઓવા વણકો હું કહેતો રહી ડોશીને ખબર હે? કે આપણા હેતરમાં જે ખર્ચો ગાલેલો હે ને એ રે તું નાખી ના દેતી.
જે છે ને બધો માલ એના નેચે ગાલેલો હતો ખરેખર ઓવા હે ભગવાન હે માતાજી આજે આયા છે પાવડા લઈ અને મજૂરી કરવાની છે અને જે હોનો ચોજી નીકળે ને તો ભગવાન માતાજી અમારો સુખનો સૂરજ ઉગાડજે તું વરવાજી ફસ કરજો પેલા આવાજ કરજો ભરવાજી આ ખરા ને આખું મીટ કેવો લ્યો ચલો શંકર જેટલા વર્ષોથી સપનો જોતા હતા કે ભગવાન માતાજી એક વખત વીરા વાળા ને તો વળી કોઈ ગાડીઓમાં ફરશું બંગલોમાં બેસ્યું પણ શંકર આજે ખરા ને આપણા કિસ્મત ખુલી ગયા છો ભરવાજી કમ્પ્લીટ કરજો હો આ કેવું પડે કે અને જોજો પાછા કોઈ તૂટી ના જાય અંદર કપુરિયા ખખરા લે હું કખર તારું કપાર હજી તો લગી રે ગોડું નહીં કોઈ ખર્ચે હાલ હાલ આ થોડું ગોડતા વાળો કોઈ ઉપર ના મેકી દે અરે વરવાજી મગજ ખખરા વરી લે ઉતાર વાહ શંકર વાહ હો આ ખરા શંકર ને પેલા વાળા બાપાએ ઘી ખવડાયેલું છે હો હા એટલે તાકાત છે. હા કપુરિયા જી નહીં ખવડાયું હા આ દાગીના બારી તાકાત આવી હે વાત તો સાચી છે હો. વરવાજી લે ચાલુ કરો તાને હા એક મિનિટ શંકરને ગોળી રહેવા દે પછી હું ગોડું લે શંકર આ ખરા ને કોઈ ભારાના નક મારા હોય છે બધા હોય છે તું જોઈ લેજે હો હા હું જોઈ જ રહું છું શંકર હતા તો નક્કી ના કહેવાય મારા વચ્ચે કોઈ કામ કરવાનું હોય તો ના આવે હા વરવાજી હા. ગોડો હાલો તમે જલ્દી કરો વરવાજી તમે લાગે છે ખાલી પેલું સીમ તેલ ખાધેલું હોય એવું લાગે છે સીધી ખવડાય નહીં વર બાપાએ એટલે આ જે પૈસે જી ખાય તારે તું જોત ખરો વાત તો આજી છે પછી ખરા ને સીધા ડબ્બા લાઈન મેલ દો આ નેકળે એટલે આ નેહળે તો પછી કેવું જ નહીં પડે ને વાત તો આજી છે હો. હા વાહ વરવાજી વાહ હો ઉતા કરો દરા દારે સુખનો સુખે સુખે છે ને લે શંકર મોનો ના મોનો ભગવાનને આપણું કોઈ વિચાર્યો છે કારણ કે આ ખરા થઈ જરા કી આખા ગામમાં કશું આનપાન હતું નહીં ઊંચી ખાવાય સાપડા મોર હતા તા અને જો વિડિયો મારતા હતા અને મજૂરી 200 જતા હતા ભગવાનને ખરા હારી વેરા ઉજવાડી વાવાજી હિંમતો ના કોને વાત આવી છે આવો તો બધા ખરા ને હાથ હાથ કરી અને ગોળી નાખી લેજો વાત નહીં જોવી તું કપુરિયા વાતે વાર આટલી ઘડી ગોડી રહ્યા હોત લે પૂરા કરો લે વરવાજી લે શંકર લે જોય પડી પાવડો હાલતો તો શંકર વરાલભાઈ લાગ્યા દેખાય નહીં દેખાતું પછી ઉતરજે ભાઈ ઉતર ખબર પડે શંકર શેઠ પોકી ગયું છે પણ કોઈ કટકો માર્યો કે નહીં આવશે શાંતિ રાજ હું તારું કપાર આવશે બપોર તર્યા આ તો કોઈ ઉપર ના હોય આ તારે? તો હોનું ચોદી હે ઊંડું ગાલી હશે કારણ કે આ તો શેરા ઉતોય નીકળી જાય લે એટલે ઊંડું ગોળ હજી. ગાલેલું હે. વરવાજી હા ભૂખ જબ્બર લાગી જાય છે યાર લે આ દારો માથા ચડે ભૂખ તો લાગે જ કે શંકર હું લાગે છે તને કે જે મારા વચ્ચે શંકરિયાએ માથોર ગોડાઈ નાખ્યું પણ કશું નીકળ્યું ના શંકરિયા વરવાજી ગફોર હા આમ આપણાથી ગોડા એવું નહીં કેમ કાકા થાચી ગયા છીએ કુવા જેટલો ગોડી નાખ્યો આમ ના હોય તો વરવા ભાઈ ઉતારો તારું કપાર વાળો ભાઈ ઉતરે ચા તાણે તારું બેટ જાય તારું નખો જાય અલ્યા મારા વચ્ચે મોય હોનું ચોદી માલ હોત ને તો વહેલા નીકળી જોત આ માથોર ફોડી નાખ્યું કુવા જેટલું કશું નીકળ્યું નહીં કટકુએ નહીં મળ્યું તો ભારે નહીં મળી મોય આ ખાલી ખોટી વીરા બગાડી ઈયો રે તો તલ કોઈ ઉપર ના ગાલેલું હોય વાત કરે તો ઊંડું જ ગાલી હોય કા અલ્યા મારા વચ્ચે આ મોનકો છે બહુ ચીટર છે કોઈ એકરમાં ના ગાલે આ મારી સામાન હોય તો ઘરમાં ના મેલા અને એમને દોશી કેતો તો નવો ગચકડો અભડી અભડી ને આપણો હા કાઢ નખાવા તો પહાડે ના રહ્યો વરવાજી વાત તો સાચી છે શંકરિયા તી મારી વીરા ખરા માથે કરી છે ના હોય તો મને ખરા 150 રૂપિયા આપી દે અને હના આલુ તાને હોય મજૂરી નહીં કરી હમણાં નેકડી હોત તો હમણાં હા એ નેકડી હોત તો વાત અલગ છે પણ ભૂષણ તરસે તેલ પડી ગયું નહીં પોણી પીધું કે નહીં નાસ્તો લાયો હજી થોડું ગોડો તેલ ના. તો તેલ બે હાથ અને જોડું છું. જીરા પોતાને ડબ્બા એટલો ગોળ. મારા મારા નહીં નહીં ભાગ ભાગ લેવો. આ મારો વૈસો એની કાકી અલે એ બોલું. કપૂરિયા તારું કપાળ તો તો મૂકી દેજે એ બરાબર, કપૂરિયા. મૂકી દે ને. ઓલું ભોડું ફોડી નાખું ના, પાર આવે આજે શું પાપ ઓળું છે હમણાં જેલમાં તારા જવું પડશે મરી જા હાથો તાનો હું શીખર મારા બધી ઓળખા વાતો આપણે લઈને આવે લેવા છે એ મને તો લેવાય એ તો ના મરી હોય. ગયેલો છે પણ આપણને મહિના કરે અંગાતી વાત તો સાચી છે વના વાદે ના રવા ને ખરાબ તે ખરાબ મારો વચ્ચો ખરા એ તો નર્વો છે પણ આ ગોમનો નર્વો કરે છે શું કરવાનું મારા જેટલું બધું કોમ પડી ગયું હેડો હેડો મોડું થાય છે કમ્પ્લેટ ખાડો કર્યો ને હાલો હાનો
ખાડો આ મારા હેતરમાં ખાડો કરવા જ્યાં તારે કમ્પ્લીટ ખાડો કર્યો ને ઊંડો તો કર્યો છે ને એક મિનિટ તમને કાને કીધું એ તો કમ્પ્લીટ ખાડો કર્યો છે ને એમ કયો ખાડો તો માથોર કરી દીધો કશું ના નીકળ્યું માંથી સારું કર્યું તમે ખાડો કર્યો મારે ખાલી તાટપત્રી નાખવાની રહેશે એટલે રાજપત્રી એટલે મોનકાજી મોય માલ તો મોય ના ના ગફૂર મારા ભેંસો પાવાની તકલીફ પડતી હતી ગા એટલા મી ખાડો કરાયો છે ઓવા મોનકાજી રાજપત્રી છે નાખવાની છે નેચર છે ખરા કોઈ નેચર કોઈ નહીં પણ ગફૂરું છે ખબર હે? આ ગોમનું પાણી આવતું નહીં હોય કારણ બરોબર કોઈ શું આજુબાજુ બોર નહીં એટલે પાણી એકાય બોરનું આવે એવું નહીં બાજુમાં કેનાલ છે કે એટલે પાણી એ ખાડામાં ભરવાનું છે અને એ ખાડામાં ભરી મારે ભેંસો પાવાની છે ઓવા તું શંકરન તમે આ પૈસા લઈને કીધું તું પૈસા લઈને નતું કીધું આ શંકરે મારા ઘેર થઈને નીકળ્યો અને મારા ડોશી શાની બૂમો પાડતી હતી ના ના કપૂર આમાં કેવું છે ખબર છે ઓય કોણ મોનકાજી પર ઉધેર રાખ્યો છે ખાડો ગોડવાનો અને 1000 રૂપિયા કર્યા છે ને આપણે બેન પ્લાન મારે છે કે હોના તો ક્યાં દે આરે બે ગોડવા આવ કે અને 1000 રૂપિયા લઈ લે એ વરવા મેં એવું નહીં કીધું આ મોનકો જેવું કીધું તાર અલ્યા વરવાજી ઓમો કશું નહીં આ રહ્યો શંકરીયો ખરો ને વાત તો કદી ટકાવી નહીં વાનું અને આ રહ્યો સલાલ છું એટલે હીરો મારા ઘર થઈને નીકળ્યો કા એટલે મેં કીધું મારા ડોશી પણ ડોશી તો ઘરમાં હતી નહીં કીધું ડોશી આપણે હેતરમાં જે લાકડું ગાલી છે ને એ લાકડું આગુ પાછું ના કરતી એના નેચા હોના ને ચોદીના દાગીના ગાટેલા છે એટલે આ લાકડાનો પ્લાન બરો તમારો છે મારો પ્લાન મારો હવે ખાડો કરાવવાનો તો કેટલા એટલે મોણકા એટલે તે ગપ્પો મારી લે વોક મોનકાનો નહીં ડફો તારો છે તારો બધો આ ગફુરિયા આ મોણ ઉભો અમુ અલે તું આઈ જા તારે જો આઈ જા હવે રોમ રે મારી દો હમણાં હજી એ ગફુરિયા ગફુરિયા મૂકી દે ને ગફુરિયા ખાડામાં ઈડે ગફુરિયા અલે મૂકી દે મજા નહીં આવે તમે જજો આમ નીકળો મારો પટી જુ હા કાઢી લેશો મારો જે કરવાનું છે અમે ઘેર જઈ કરવાનું છે લે સાચી જો લે ગફુરિયા આ દુકાન જેવું શંકરિયા ફેલ કરી ગયો આવી રીતના કોકની વાતોમાં આવી અને ખરા ને જો ત્યાં ફૂંકી ના દેવાય આપણે બધું જોયું લાકડી ભાગાના અને હાફ મરી ગયો ને આ મારા વૈસાએ બુદ્ધિ વાપરી પણ ગફુરિયા મારા વાદે તમે બે ના મરી ગયા વાત તો સાચી છે ઘરે ખરા મનકો ખરા ને એટલો બધો ચીટર છે એટલો બધો નાલાયક છે ને આખા ગોમની ચકદોરે ચરાઈ દેશે પણ ના હોય તો હું તો પુરિયાવાનો એકલો હે ખૂબ પુરિયા ખાડો જા પુરિયા પછી મજૂરી કર મજૂરી કર આપણે નહીં જવું લે અરે એના માટે કર્યું પાછું મારા વૈસા એ ગફુર હા હડો કે જીએ પાછા પૂરી વાત ખબર પડે ઓહો ખાડો તો ઘણો ઊંડો કરી નાખ્યો છે ગમે એમ પાણી ભરું કોઈ ચિંતા નહીં સારું થયું તે આ શંકરે કીધું તે પછી ખાડો થઈ ગયો નકર મારે મજૂર કરવો પડત તો ખાડો કરાવવો પડત અમે બજારમાં જવું પડશે ને તાટપત્રી લાઈન નાખી દેવી પડશે તાણ અમે સીધો લઈ આવું બજારમાં તાટપત્રી અને નાખી દો પાણી ભરવાનું કાલથી કેનાલમાં ચાલુ કરી દેવું છે ગમે એમ ડોસી બેસ્યો પાય